યુદ્ધની સ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે. હાલમાં જે રીતે પેટ્રોલ ડીઝલની અછતને પગલે ખેડૂતો બેબાકળા બની ગયા છે. જે રીતે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે, આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ખેડૂતો પોતાના વાહનો ટ્રેક્ટરો લઈને આવી ગયા છે, વાહન ચાલકો પણ પોતાના વાહનો લઈને આવી ગયા છે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે હાલમાં ટ્રેક્ટરો સાથે અન્ય કેરબાઓ પણ અહીંયા પહોંચ્યા છે. આપ જોઈ શકો છો, કેમેરામેનને કહીશ કે આ કેરબાઓ બતાવે કે પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવા માટે ડીઝલના કેરબા લઈને અહીંયા પહોંચી ગયા છે લોકો. પરંતુ અહીંયા પેટ્રોલ પંપ છે ત્યાં કોઈ પેટ્રોલ કે ડીઝલ નથી, માત્ર પેટ્રોલ છે તેનું 200 રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ જે રીતે સ્થિતિ છે તે ખેડૂતોની વધુ પડતી કફોડી થઈ ગઈ છે. આપણે અહીંના કોઈ સ્થાનિક ખેડૂતો છે એની જોડે વાત કરવા પસંદ કરીશું. વડીલ, શું નામ તમારું, ક્યાં ગામથી આવો છો અને કેમ આ ડીઝલ આટો આવ્યા, આખી વાત કરો. સાવરકુંડલા તાલુકાનું વંડા મારું ગામ છે અને ડીઝલ હાટું થઈને અહીં સાવરકુંડલા આવ્યું છે અને ડીઝલ ક્યાંય મળતું નથી. વંડામાં પણ નથી, કુંડલામાં 2-3 પંપ છે પણ એમાં પણ ડીઝલ નથી. એટલે જે કાંઈ સરકારના નિયમ પ્રમાણે જે કાંઈ ડીઝલ થોડું ભાવ ખેડૂતને આપે તો ખેડૂત એની ઉપર નભી રહે એમ છે. કારણ કે ખેતી હજી બધી ખેડૂતને બાકી છે, બરાબર છે, અને ડીઝલ વગર ખેતી થાય એમ નથી અત્યારે. એટલે ડીઝલ બધાને થોડું આપે તો વધારે સારું. કેટલા વીઘાની જમીન છે? 25 વીઘા છે. ખેડી બેડી બધું બાકી બાકી છે બધું. સ્થિતિ અત્યારે હું ડીઝલ નહીં મળે તો ડીઝલ નહીં મળે તો માણસને મુશ્કેલી છે. ખેડૂત એની ઉપર નભી રહે, દેશ એની ઉપર નભી રહે. દેશ આખો છે તો ખેડૂત ઉપર જ નભી રહ્યો છે બધા. તો ખેડૂતને જો કાંઈ મળે તો ખેતી કરે તો દેશ નભી રહે ને. એમ બધા નભી રહે, નાના મોટા જે કાંઈ મજૂર છે એ પણ નભી રહે એની ઉપર. એટલે ડીઝલ બધાને થોડું મળે તો વધારે સારું. એમ તો ખેતી એમને નભી રહે. આપણી સાથે અન્ય ખેડૂતો પણ છે, એને પણ મળવાના પ્રયત્ન કરીશું, એની સાથે વાત કરવા પડશે. વડીલ, તમારું નામ શું, ક્યાં ગામથી આવો છો ને શા માટે અહીંયા ઊભા છો? ડીઝલ માટે ઉભા ભાઈ. ક્યાં ગામથી આવો? અહીંયા સાવરકુંડલા ખેડૂત છો? ખેડૂત જ શું લેવાય એમ ડીઝલ કર? ડીઝલ ખેતી કરવાની હોય ને અત્યારે સાહ નાખવાના હોય એટલે. કેટલા ટાઈમ થી ઊભા છો? 4 વાગ્યા. તો કેમ ડીઝલ નથી? શું કહે છે? ડીઝલ તો છે પણ મામલતદાર આવેથી થાય ને. કેમ મામલતદાર ને શું લેવા હવે એ તો એમ કહે છે મામલતદાર આવશે પછી નક્કી થાય કેટલું ડીઝલ આપવું એમ. બરોબર. 5 લીટર આપે, 20 આપે, ટાંકી ફૂલ કરે, હવે એના હાથમાં છે બધું. સરકાર તો પેટ્રોલ પંપના પેટ્રોલ ડીઝલના ભાવે વધ્યા, પણ કોઈ આ રીતે પેટ્રોલ ડીઝલ નથી મળતું તો કેવી મુશ્કેલી? એ કોઈ અત્યારે સીટ આવી ગઈ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કેની સીટ હતી? ધારાસભ્ય કે નગરપાલિકામાં બધા છૂટાઈ ગયા એટલે એની વાર્તા પૂરી થઈ ગઈ. ચૂંટણી ટાઈમે તો બહુ મોટા વસ્તુ એ તો બધા મોટા અમે વાતો કરી, અમે ખેતી હારી જ કરવી છે એમ. પણ ત્યાં આવેથી ખબર પડે ખેતી કેવી છે એમ. ખેડૂતોને મુશ્કેલી કેવી છે? મુશ્કેલી એટલે 5-12 લીટર માં આટલું લાઈનમાં ઊભું રહેવું પડે. 5 લીટર આપણ હા, ઓલા આપણે 5 લીટર જ આપ્યું છે. તો અહીંયા કેટલું આપે એ નક્કી કરે પછી ખબર પડે. આપણે અહીંયા છે, શું કેવું પડે તમે? 5 લીટર લાવી ગામડે થાવ તો બળી જાય, બરોબર? તો 5 લીટર તો આપણે ગામડે થાવ તો બળી જાય. તો હવે પાછા ત્યાં ઘરે પહોંચી ત્યાં પાછું બળી જાય. તો હું એમાં જ રૂપિયા નાખવાના એમ. આ ડીઝલ નું ના કેમ કરો? નેતાઓ તો ચૂંટણી ટાઈમે બહુ મોટી મોટી વાત કરતા કરે છે પણ આ ઈ મહિનો ઘટાણા કાંઈ નથી થતું. પણ રશિયા પાસેથી પેટ્રોલ આમ તો ખરેખર સસ્તું પડે, ત્યાંથી કેમ સરકાર નથી આપતી? તો કોને ખબર? હવે અહીંયા હેરાન કરવાના ને આપણે public ને. ખેડૂતને હેરાન થવાનું છે. એમ. આપણી સાથે અહીંયા ખેડૂત છે જે પણ પોતાને અહીંયા વાળા ઠાલવી રહ્યા છે. બટ તમે શું કહેશો? હવે ગાડી લઈને આવ્યો 2 વ્હીલ લઈને, તો આ એમ કે તમને 2 વ્હીલ માં નહીં દે ડબલામાં. તો હું ત્યાંના 15 કિલોમીટર ટ્રેક્ટર લઈને આવ્યો કઈનો. આ ટ્રેક્ટર કે ડીઝલ વગર શું કરવાનું? ખેતી કેમ કરવાની આમાં? આવે બધું ઊભું અમારે ખેતીનું. અટાણા વાવવું હોય, સાહ નાખવા હોય, ખેતી કરવી હોય, એને શું કરવાનું? ખેડૂતને કેવી મુશ્કેલી છે? પૂરેપૂરા હેરાન થાય તો. નેતાઓ તો બહુ વસ્તુ આ મોદી મોટા ફાંકા મારી છે, બધું આમાં કાંઈ છે નહીં ભાઈ. મત એને તો મોટા ઉપર કહી અગાઉ કહી દીધું હતું ડીઝલ ને ધ્યાન રાખજો, વાપરવામાં કમ રાખજો. તમે શું આમાં કમ રાખે? એને ખબર પડી એમ પડી ગઈ દંડી અગાઉ કે આ થવાનું છે એમ બધી. મત તો બધા સાનમું નથી એવું છે. મત દીવા બધાય. હા, પછી સીતારામ, પછી 5 વર્ષ ક્યાં કોઈ જોવાનું છે? જે થાય ખેડૂતોને હેરાન થવાનું. પબ્લિક ભાડમાં પડે, એને કાંઈ જોવાનું નથી નેતાને કોઈને. નેતાઓને નથી જોવાનું, પબ્લિક ભાડમાં જાય. ત્યારે આપણે વિસ્તારમાં અન્ય ખેડૂતો પણ છે, આપણે એને પણ પૂછવાના પ્રયત્ન કરીશું. હાલમાં જે રીતે મોટી મોટી લાઈનો લાગી છે, વાહન ચાલકો પણ પારાવાર પરેશાની પકડી જાય. વડીલ, ક્યાં ગામથી આવો છો, શા માટે આવ્યા છો? ડીઝલ લેવા તો હું છું કાંઈ મળતું નથી. તો હવે ખવડાવે છે, રાજ્ય આવશે, પંપી આવશે, કાલ આવશે. કેટલા દિવસ આ ચાલે? લાઈનમાં ઊભા છે, આવું અઠવાડિયે ચાલે. તો કેરબા લઈ લઈને આવ્યા છે. આવીને શું કરે?
5 લીટર ક્યાંક આપે જ ના, હું કેડમ પીશ છે. આ સાયકલ લઈને પણ આ ભાઈ પહોંચ્યા છે. તમે શું લેવા આવ્યા સાયકલ લઈને? ચા દેવા આવ્યો તો. ચા દેવા આવ્યા તો. ચા પેટ્રોલ ડીઝલ લઈને? પેટ્રોલ ડીઝલ. સાયકલ જ વાપરો છો? સાયકલ જ વાપરી છે. અમારે બીજું હોય. નાના માણસ છો. નાના માણસ. સ્કૂટર શેક નથી. સ્કૂટર નથી. એટલે પેટ્રોલ ડીઝલ ની કઈ જરૂર નથી. બરોબર ભાઈ. વડીલ તમે શું કહેશો અત્યારે? તમે જેસીબી વાળા છો. તમારી ખેડૂત તરીકે તમારી શું વ્યથા છે? અત્યારે તો સાહેબ અમે જેસીબી વાળા છીએ, પણ ખેડૂતની આટલી પરિસ્થિતિ છે સાહેબ કે તમે કામ કરી જાઓ. હજી શેઢા પાળા હંધાણા નથી, હજી હમણાં ઘઉં ચણા નીકળ્યા, હમણાં કમોસમી વરસાદ થયો એના હિસાબે ઘણા પાળા શેઢા તૂટ્યા છે. અત્યારે તો ડીઝલની એવી અસર છે કે ડીઝલ આપો. પણ હું એવું કહેવા માંગુ છું કે સાહેબ આ તમારા માધ્યમથી કે સાહેબ આ ડીઝલનો પુરવઠો કોણ નક્કી કરે છે સાહેબ? અને એક પરિપત્ર એવો છે કે ખેડૂતને 200 લીટર ડીઝલ દેવાનું. હવે 500નું નથી આપતા, 200નું તો એક બાજુ રહ્યું. અને અત્યારે એવું કહે છે કે હજી ડીઝલ નથી, તમે લાઈનમાં ઊભા રહ્યોમાં આવે તે આવજો. અત્યારે ટ્રાફિક થાય છે, તો અમારે જવું ક્યાં સાહેબ? જે ખેડૂતોની શું સ્થિતિ છે? તમારે કેવા ફોન આવે? જેસીબી તમારા બંધ છે, રોજગારી કેટલા જણા નક્કી છે? સાહેબ અત્યારે ખેડૂતના આટલા ફોન આવે કે ભાઈ તમે કામ કરી જાઓ. અને સાહેબ અમે એમ કહીએ છીએ કે ભાઈ ડીઝલ નથી તો અમે કેમ આવીએ? તો એ કે ભાઈ ડીઝલ નથી પણ તમે આવી જાઓ. અત્યારે અમારે જેસીબી બંધ છે એના હિસાબે મારા સાથે રહેવાવાળા 6 થી 8 જણાની રોજગારી બંધ છે સાહેબ. ડીઝલ વાકે જ બંધ છે. અને ખેડૂત એમ કહે છે કે ભાગ્યા સાહ નાખવા છે, સાહ નાખવા, તમે જટ આવો. પણ ડીઝલ વગર તો સાહેબ અમારે કેમ આવું? અત્યારે પરિસ્થિતિ અમારી બહુ અને ખેડૂતની એવી છે સર. ખેડૂતની ખરાબ છે. પણ તમે ક્યાં કામ આવો તો હું લેવા સાવરકુંડલા ડીઝલ લેવા. ડીઝલ મળતું નથી કઈ. હવે જે વાહન લઈને તમે આજે વ્યા જાઓ 10 વાગ્યા આવી ગયા, ડીઝલ અત્યારે સેજ થતા નથી દેતા. સત્તા છે તે નથી દેતા કે રિઝર્વમાં હવે ચા બાવા તેની હવે કે 10 વાગ્યા પછી આવી ગયો, 10 વાગ્યા પછી મળશે. અત્યારે ડીઝલ 6%. તપાસ કરો તમે તારા ડીઝલ છે 100% છે. તો આપવાનું કારણ નથી આપતા એ ખેડૂત હેરાન કરવા માટે. કોઈ નેતા નથી આવતા તમને? નેતા હોય તો શું જોઈએ? મત જોતા હોય કે હોય નેતા. પછી નથી આમ ના મહેશભાઈ કસોળા એમ કે કામ છે, બોલું કે આમ છે. સંસદ સભ્ય કોઈ દેખાણું નથી. કુંડલામાં ક્યાં છે સંસદ સભ્ય? નહીં. છૂટની ટાઈમે બહુ બધા આવે થોડી તમે. ખેડૂતોને નેતા પ્રત્યે પણ અહીંયા વરાણું છે. આપણે આવી બીજા અન્ય છે તેને પણ જાણવાના પતે કહ્યું. વડીલ ક્યાં ગામથી આવો છો વડીલ? આય નહીં સી કુંડલા. હું લેવા આવ્યા? ડીઝલ લેવા આવ્યા. તો હું છું નથી આપતા. હવે ઘરે વ્યા જાવ ના પાડ. તો ખેતીનું શું થાય? ખેતીનો અમારે ભગવાન જેવો ધણે. શું કરું? ડીઝલ વગર તો શું કરશું? એક તો કમોસમી વરસાદ માથે હવે ડીઝલ ની લાવવાની. ખેડૂત હેરાન ગતિ છે. કેમ? નેતાઓ કોઈને ધ્યાન દેતા? નેતામાં શું કરે? અમે શું કરીએ પૂછ્યું? ડીઝલ શેર નથી દેતા. આપણે તો અહીંયા ટ્રેક્ટર વાળા છે ખેડૂત, એને પૂછવું પડે ને શું ગામ ક્યાંથી આવો છો? દીપણા લઈને આવ્યા છો? ટ્રેક્ટર લઈને આવવાના તો કે જેમાં આપે એમાં ભરવું છે. આપે તો થાય ને. કેમ નથી આપતા? એ કે 10 વાગે આવજો. એ કે અત્યારે હવે કે ઘરે વ્યા જાવ. 4 વાગ્યાના ઉભા છીએ. 2-3 કલાક ઉભા રહ્યા ને હવે 3 કલાક ઉભા રહ્યા ને હવે કે સાંજે 10 વાગે આવજો. ડીઝલ પેટ્રોલ ની અછતને પગલે વાહન ચાલકો પારાવાર પરેશાન છે, ખેડૂતો પણ પરેશાન છે. છતાં અત્યારે અહીંયા ડીઝલ નથી મળતું. છતાં ડીઝલ માટેના કેરબાઓની લાંબી લાઈનો અત્યારે લાગી રહી છે. આ સાવરકુંડલા શહેરનો મહુવા રોડ વિસ્તાર છે, આ સ્ટેટ હાઈવે છે અને પેટ્રોલ પંપ પર અત્યારે લાંબી લાઈનો લાગી રહી છે. મહિલાઓ પણ પહોંચે. બેન ક્યાંથી આવ્યા તમે? બેન હાથ તો નથી આવ્યા. શું લેવા? ખેડૂત છો? ખેતી કરો છો? નથી મળતું તો હું કહી શકે? તમે બેન અમે ઈ ગયા નથી ડીઝલ જ નથી દેતા. હવે શું કરશો? તેને મારા ઉપર ડીઝલ ન હોવાને કારણે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. હાલ જે રીતે અમરેલી જિલ્લાના મોટા ભાગના પેટ્રોલ પંપ છે ત્યાં બંધ હાલતમાં જોવા મળે છે. થોડું ઘણું છે જે પેટ્રોલ છે, પરંતુ ડીઝલ તો ન હોવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી છે, વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી સર્જાની છે. ત્યારે આ અંગે સરકાર યોગ્ય કાર્યવાહી કરી અને તાત્કાલિક અમરેલી જિલ્લામાં ડીઝલની ફાળવણી કરે તો ખેડૂતો આ મુશ્કેલીમાંથી બહાર આવશે. ફારૂક કાદરી, ગુજરાત તક અમરેલી.